તમે જોઈ રહ્યા છો એ કોઈ એવી બહેનો નથી કે સ્પર્ધામાં ભાગ લીધો હોય। આ છે મહાનગરપાલિકાની આંગણવાડીની બહેનો કે જેને મિલેટ્સમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી છે। આ તમે જોઈ રહ્યા છો એ લીલી ચટણી અને ઈડલી છે। હા, આ રાગી અને એ પ્રકારના મિલેટ્સમાંથી બનાવેલી છે। આ તમે જોઈ રહ્યા છો એ કંઈક અલગ પ્રકારના કેક અને ટોસ્ટ સમાન છે। એની સાથે જ વિવિધ વાનગીઓ સુખડી, પાતરા, શીરો વગેરે પણ તમને અહીંયા જોવા મળી રહ્યા છે। લાડવા પણ આપણે જોઈ શકીએ છીએ। સૌથી અગત્યની વાત છે આ તમે જોઈ રહ્યા છો એ છે સરગવાનો હલવો। હા, સરગવાના પાનમાંથી હલવો બનાવવામાં આવ્યો હતો। કુલ 200 વાનગી છે, એમાં મિલેટ્સમાંથી બનતી 100 વાનગી છે અને THRમાંથી બનતી 100 વાનગી છે। અને વિસરાઈ ગયેલી જેવી કે આપણે રાગી છે, બાજરામાંથી છે કે જુવાર છે, એવી જે વિસરાઈ ગયેલી જે આપણે અત્યારે હાલમાં કોઈ ખાતા નથી, જે ઘઉં ઉપર ચડી ગયા છીએ, તેને આપણે તેના તરફથી આપણે આ તરફ વાળવું, પહેલાં જે ખાતા હતા તે તરફ, એનો આપણો માનની વડાપ્રધાનશ્રીનો ઉદ્દેશ્ય છે। તો એ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે આપણે મિલેટ્સને અને વાનગીઓ તરફ વાળવાનો ઉદ્દેશ્ય આપણો છે। અત્યારે ખાસ કરીને રાગીની ઈડલી અને એક છે આપણે સરગવાને જે પ્રોત્સાહન આપી રહ્યા છે, કારણ કે સૌથી વધુ કેલ્શિયમનો રીચ સોર્સ જ સરગવો છે। તો સરગવાના પાનમાંથી બનેલો હલવો જે આજની એક મુખ્ય આકર્ષણ છે બધા માટે। અને એક છે કે જુવારના ને એના અપ્પમ, અને એક THRમાં આપણે બાળકોને બહારના સેરેલેક ખવડાવીએ છીએ। એની સિવાય આપણે સરકારમાંથી આપણે THRના પેકેટ્સ આપીએ છીએ, જેમાંથી બાળકો માટે આપણે સેરેલેક બનાવે છે બાલ શક્તિમાંથી। એ આજનું આકર્ષણ THRનું છે। મહાનગરપાલિકાની આંગણવાડીના યોજાયેલા મિલેટ પોષણ 2025ના કાર્યક્રમમાં તમે જોઈ રહ્યા છો હેતલબેન છે ને તે હાંડવો બનાવી રહ્યા છે। જોકે આ મિલેટ પોષણ કાર્યક્રમની અંદર લાઈવ હાંડવો બનાવવાની પ્રથા હેતલબેન ઓઝા ક્યાંક અમલમાં લાવ્યા તેવું જરૂર કહી શકાય। તેમણે લાઈવ હાંડવો બનાવ્યો હતો અને ત્યાં આવનાર દરેક મહેમાનોએ તેનો લુફ્ત પણ ઉઠાવ્યો હતો। લાઈવ હાંડવો બનાવવા પાછળનું કારણ પણ કંઈક વિચિત્ર અને નવીન તમને જરૂર જાણવા મળશે, કારણ કે આજે તમે સામાન્ય હાંડવો ખાતા હોય તેવો નથી। આ હાંડવો મિલેટ્સમાંથી બનાવેલો છે। હેતલબેને રાગી, બાજરો વગેરેનો ઉપયોગ કરીને આ હાંડવો બનાવ્યો છે। ત્યારે આ હાંડવો કઈ રીતે બને છે તે આપણે હેતલબેન પાસેથી જાણીએ કે કઈ રીતે તેમને આ બનાવ્યો છે। મિક્સ મિલેટ્સ છે, એમાં કાંગ, બાજરો એ બધું મિક્સ કરી અને એમાંથી મેં મિક્સ મિલેટ એમાં બધા વેજીટેબલ્સ નાખ્યા છે ખમણીને, અને એમાં આદુ મરચાં ને બધું નાખીને એને લીલી ચટણી સાથે બનાવવાનું છે। એટલે સૌથી પહેલાં બધું પલાળી દેવાનું દહીંમાં કે છાશમાં। અગર તમને દહીં છાશ ન સત્તા હોય તો તમે લીંબુમાં બી 5-6 કલાક સુધી પલાળી શકો છો। અને પછી એને દળી અને એનું ખીરું બનાવવાનું, આપણે જેમ ઢોસાનું એનું ખીરું બનાવે એવી રીતના ખીરું બનાવવાનું છે। અને પછી એમાં બધા વેજીટેબલ્સ નાખી અને પછી આપણે ઉતારવાનું છે। મિલેટ્સને પ્રોત્સાહન આપવાનું કામ સમગ્ર દેશમાં થાય છે, પરંતુ ભાવનગરમાં જે રીતે મિલેટ્સને પ્રોત્સાહન આપીને તેમાંથી પણ નવી વાનગીઓ બનાવવામાં આવી રહી છે તે જરૂર નવીનતા રજૂ કરે છે। ETV ભારત, ભાવનગર।